Sorry, there was a network issue. Heavy raining is there. So, ચાલો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે ચાલુ કરી દઈએ. મારો અવાજ આવે છે, મિહિર? Recording in progress. ઓકે, તો ચાલો હવે ચાલુ કરીએ રેઝોનન્સ. ઓકે, તો રેઝોનન્સ સર્કિટ કેવી છે? એક સપોઝ હું આર, એલ અને સી આ ત્રણેય સર્કિટ સિરીઝમાં લઉં છું, બરાબર? અને એસી સપ્લાય આપું છું. આ કમ્પોનન્ટ શું છે? આર, એલ અને સી. આની અક્રોસનો વોલ્ટેજ વીઆર, આની અક્રોસનો વોલ્ટેજ વીએલ અને આની અક્રોસનો વોલ્ટેજ વીસી. અને એસી સપ્લાય છે વી ઓફ ટી. ઓકે, તો આનો સપોઝ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરું ત્રણેયના વોલ્ટેજનો, બરાબર? તો સપોઝ કરંટ આમાંથી ફ્લો થાય છે આઈ ઓફ ટી. અવાજ આવે છે ને મારો ક્લિયર? આનો વેક્ટર ડાયાગ્રામ સપોઝ આઈ ઓફ ટી કોમન છે, બરાબર? સિરીઝમાં. એમ આઈ ઓડિબલ ક્લિયરલી? નેટવર્ક ઇશ્યુ હતો એટલે. ઓકે, તો ચાલો આ રેફરન્સ મેં લઈ લીધો કરંટ. હવે વીઆર વોલ્ટેજ છે કયો થશે? કરંટના ઇન ફેઝ થશે. હું લઈ લો વીઆર. ઇન્ડક્ટરનો વોલ્ટેજ શું થાય? ઇન્ડક્ટરનો વીએલ. કરંટ આ લીડ આવશે કે લેગ આવશે? બોલો છે. અને કેપેસિટરનો વોલ્ટેજ ઇન્ડક્ટરમાં શું આવશે? હવે શું લખું? ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડ થાય, બરાબર? કેપેસિટરમાં શું થાય? વોલ્ટેજ લેગ થાય. તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડ એટલે શું થઈ ગયું? વીએલ થઈ ગયું. અને કેપેસિટરનો વીસી, બરાબર? આ ફ્રીક્વન્સીમાં છે. હવે સપોઝ કોઈ એક ફ્રીક્વન્સીએ વિચાર કરો, નાવ ફોર સમ વન ફ્રીક્વન્સી કોઈ એક ફ્રીક્વન્સી શું થાય? સપોઝ કે વીએલ અને વીસી બંનેની વેલ્યુ શું થઈ જાય? સરખી થઈ જાય, બરાબર? કોઈ એક ફ્રીક્વન્સી છે, વીએલ અને વીસી ની વેલ્યુ સરખી થઈ ગઈ, એનો મતલબ શું થયું? આ બંને સરખા થઈ ગયા. તો વીએલ ને વીસી સરખા થઈ ગયા. તો સપોઝ એનો મતલબ વીએલ સપોઝ 3 હોય તો વીસી કેટલો થઈ જાય? -3, બરાબર? તો વીએલ ને વીસી નો સમ શું થાય? 0 થઈ જાય. તો આ બંને એકબીજાને કેન્સલ કરી નાખશે, વીએલ અને વીસી. તો ટોટલ વેક્ટર ડાયાગ્રામ કઈ રીતના રહ્યો આખો નેટવર્કનો? કે આ કરંટનો વેક્ટર તો છે જ, અને વોલ્ટેજનો વેક્ટર કઈ રીતના થશે? આ રીતના થશે. ઓકે, વીઆર. થઈ ગયું સિમ્પલ. કે કોઈ એક ફ્રીક્વન્સી વીએલ વીસી સેમ છે, તો વીએલ અને વીસી એકબીજાને કેન્સલ આઉટ કરશે અને સર્કિટ કેવી બની ગઈ? વીઆર ને આ એટલે ઇન ફેઝ એટલે એક ટાઈપની રેઝિસ્ટિવ સર્કિટ બની ગઈ. રેડી? તો આપણે રેઝોનન્સ નો મતલબ જ ઈ છે. આપણે મતલબ પણ સમજશું રેઝોનન્સ શું કહેવાય. તો કોઈ એક ફ્રીક્વન્સી એ વીએલ અને વીસી સેમ છે. તો વીએલ શું થાય? કરંટ છે આઈ ઓફ ટી, તો આઈ ઓફ ટી ઇન્ટુ એક્સએલ આમ થાય. અને વીસી શું થાય? આઈ ઓફ ટી ઇન્ટુ એક્સસી. આઈ ઓફ ટી કેન્સલ થઈ ગયા, તો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સસી થઈ ગયા, બરાબર?
XL શું થાય? ઓમેગા એલ. અને XC શું થાય? ઓમેગા સી. એટલે શું થયું? કોઈ એક ફ્રીક્વન્સી ઓમેગા શું છે? ફ્રીક્વન્સી એટ વિચ શું થાય? VL ઇઝ ઇક્વલ ટુ VC. આ ફ્રીક્વન્સીમાં જે VL ને VC છે એ ફ્રીક્વન્સી કઈ છે? ઓમેગા. આનું આ સાઈડ આ રીતના કરી નાખો. ઓમેગા સ્ક્વેર શું થઈ ગયું? 1/LC થઈ ગયું. તેનો મતલબ શું થયું? ઓમેગા 1/√LC. આ શું થયું? રેઝોનન્સ ની કન્ડિશન થઈ કે રેઝોનન્સ ત્યારે કઈ ફ્રીક્વન્સી આ બંને રેઝોનન્સ કન્ડિશન આવે કે જ્યારે ફ્રીક્વન્સી કેટલી થઈ જાય? 1/√LC થઈ જાય ત્યારે કઈ કન્ડિશન આવે? રેઝોનન્ટ કન્ડિશન આવે. આ કઈ? ઓમેગા રેડિયન પર સેકન્ડમાં. તો ફ્રીક્વન્સી કઈ આવશે આની? 2πf 1/2π√LC. ઓકે. તો આ ઓમેગા શું છે? રેઝોનન્ટ ફ્રીક્વન્સી. આને હું કઈ રીતના કહું? ફ્રીક્વન્સી. અને કઈ ફ્રીક્વન્સી કહેવાય? રેઝોનન્ટ ફ્રીક્વન્સી. ઓકે, રેડી? આનો મતલબ આપણે એમ પણ કહી શકીએ કે ઇન્ડક્ટરની એનર્જી કઈ રીતના સ્ટોર થાય? મેગ્નેટિક ફિલ્ડના રેફરન્સમાં, અથવા એને આપણે જે ગતિવાળી રીતના આપણે ઇક્વેશન સરખાવીએ તે શેના વડે રિપ્રેઝેન્ટ થાય? કે કાઇનેટિક એનર્જી વડે થાય. અને કેપેસિટરની એનર્જી શેના વડે રિપ્રેઝેન્ટ થાય? પોટેન્શિયલ એનર્જી. તો કોઈ એક ફ્રીક્વન્સી ઉપર જેટલું ઇન્ડક્ટર કાઇનેટિક એનર્જી છે એ સ્ટોર કરશે તો કેપેસિટર એટલી જ ડિલિવર કરશે. ઓકે, એટલે બંનેના મેગ્નિટ્યુડ અલગ અલગ થઈ ગયા. આ બીજી ડેફિનેશન થઈ ગઈ. તો રેઝોનન્સ શું કહેવાય? અહીં લખી નાખું. ધ સર્કિટ is said to be resonance when the source current is in phase with source voltage. બરાબર? કે જ્યારે બંનેના, મેં શું લખ્યું? આ જે આપણે કન્ડિશન હતી એ જ મેં લખી કે જ્યારે સોર્સ કરંટ અને સોર્સ વોલ્ટેજ ઇન ફેઝ થઈ જાય તો એ કન્ડિશન કઈ કહેવાય? રેઝોનન્ટ કન્ડિશન કહેવાય. ઓકે, આ એક સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખજો કે રેઝોનન્ટ કન્ડિશન કઈ કહેવાય? કે જ્યારે સોર્સ વોલ્ટેજ અને સોર્સ કરંટ બંને ઇન ફેઝ છે એ કન્ડિશન કઈ કહેવાય? રેઝોનન્ટ કન્ડિશન કહેવાય. ઓકે. કોઈ ડાઉટ? ઓકે. તેનો કી પોઈન્ટ લખી નાખું. રેઝોનન્ટ ફ્રીક્વન્સી પેલા RLC સર્કિટ છે એનો ઝેડ શું થાય? R પ્લસ જે XL માઇનસ XC આવી રીતના થાય. બટ એટ રેઝોનન્ટ શું થાય? XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. તેનો મતલબ ઝેડ શું થયો? R થયો. બરાબર? તો આ ઝેડ ની વેલ્યુ કઈ થઈ? મિનિમમ થઈ ગઈ. બરાબર? એનો મતલબ શું થાય? કે એટ રેઝોનન્સ કન્ડિશન impedance value is minimum. ઓકે. કરંટ શું થાય? V/R થાય. તો V/Z, પણ એટ રેઝોનન્સમાં Z કેટલો છે? મિનિમમ છે રેઝોનન્સ કન્ડિશનમાં. રિપીટ. સિમ્પલ છે, RLC સર્કિટ છે.
આઈ ઓફ ટી રેફરન્સમાં લીધા આપણે જે વેક્ટર ડાયાગ્રામ દોર્યો હતો આગલા લેક્ચરમાં એ જ છે આરએલસી સર્કિટનો વીએલ અને વીસી. તો કોઈ એક ફ્રીક્વન્સીમાં શું થાય વીએલ અને વીસી ની વેલ્યુ સેમ થઈ જશે. તો વીએલ અને વીસી સેમ થઈ ગયા. તો વીએલ કેટલું છે આઈ ઇન્ટુ એક્સએલ, વીસી કેટલું છે આઈ ઇન્ટુ એક્સી. તો આ બે બાજુથી કેન્સલ થઈ ગયા. તો કન્ડિશન શું આવી એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી. એક્સએલ શું છે ઓમેગા એલ અને 1/ωc. તો ફ્રીક્વન્સી કેટલી આવી ગઈ રેઝોનન્સની 1/√LC. ઓકે. અને જ્યારે આ વીએલ અને વીસી એકબીજાને કેન્સલ આઉટ કરશે ઉપર અને નીચે, વીએલ અને આ વીસી બંને એક ઉપર નીચે કેન્સલ થઈ ગઈ. તો સર્કિટ કઈ રીતના બની ગઈ આ રીતના રેઝિસ્ટિવ સર્કિટ બની ગઈ. તો મેં સ્ટેટમેન્ટ લખી નાખ્યું કે સર્કિટ ઇઝ સેટ રેઝોનન્સ ક્યારે કહેવાય કે જ્યારે સોર્સનો કરંટ અને સોર્સનો વોલ્ટેજ બંને સેમ થઈ જાય. ઓકે જીતેન્દ્ર. તો ઝેડ મિનિમમ છે આમાં તો કરંટની વેલ્યુ કેટલી થઈ જાય મેક્સિમમ થઈ જાય. રેડી. પાવર ફેક્ટર કેટલો થાય બોલો છે રેઝોનન્ટ કન્ડિશનમાં. પાવર ફેક્ટર કેટલો આવશે યુનિટી આવશે. કેમ? કેમ કે રેઝિસ્ટિવ સર્કિટ છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર છે તો પાવર ફેક્ટર કેટલો થઈ ગયો આર બાય ઝેડ. બરાબર. ઝેડ કેટલો છે આર. તો ઓકે 1 થઈ ગયો. ચોથું શું છે વોલ્ટેજ. ટોટલ વોલ્ટેજ કેટલા આવશે વીઆર જ આવશે. કેમ? કેમ કે વીએલ અને વીસી તો એકબીજાને કેન્સલ આઉટ કરી નાખ્યા. વીએલ ઇઝ ઇક્વલ ટુ વીસી. આમ એકચ્યુઅલમાં ટોટલ વોલ્ટેજ કેટલા થાય અહીં લખી નાખું રીઝન. વી ઇઝ ઇક્વલ ટુ વીઆર જે વીએલ 90 ડિગ્રી અને વીસી કેટલું છે ને -90 ડિગ્રી. તો શું થાય વીઆર પ્લસ જે વીએલ માઇનસ વીસી. પણ આજે આ બંને તો રેઝોનન્ટ કન્ડિશનમાં કેવા છે ઇક્વલ. તો વોલ્ટેજ કેટલા થઈ ગયા વીઆર. ઓકે. તો હવે એક આવશે એ આપણે થોડીક વાર રહીને પ્રૂફ કરશું કે આ કન્ડિશન આવે ત્યારે ફ્રીક્વન્સી સેટ કરીએ ત્યારે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર ઇઝ ગ્રેટર દેન સોર્સ વોલ્ટેજ. આ કન્ડિશન ને કઈ કહેવાય વોલ્ટેજ મેગ્નિફિકેશન. અને એ કન્ડિશન કહેવાય. આ યાદ રાખજો અને આ હમણાં આપણે પ્રૂફ કરશું. બરાબર. આ હમણાં હું એક્સપ્લેન નહીં કરું થોડી વાર રહીને કરીશ. પછી એપ્લિકેશન રેઝોનન્સની. રેઝોનન્સ ક્યાં ક્યાં યુઝ થાય. પેલું ટ્યુનિંગ સર્કિટમાં, પછી ઓક્સિલેટરના ડિઝાઇનમાં, અને ફિલ્ટરના એનાલિસિસમાં. ચાલો તો હવે આપણે આ પોઈન્ટ આપણે લખ્યું વોલ્ટેજ અક્રોસ એલ અને સી એ ગ્રેટર દેન સોર્સ વોલ્ટેજ. તો એ હવે પ્રૂફ કરીએ. આ બધી એક સમરી ખાસ ધ્યાન રાખજો. આ ધ્યાન આ રેઝોનન્સમાં મેઇન ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્ઝિયન્ટ કોઈને નથી પ્રોબ્લેમ ને મેં નોટ્સ પણ પ્રોવાઈડ કરી દીધી બધા એનું રિવિઝન મારી લેજો. ઓકે. ફ્રીક્વન્સી સાથે ઇન્ડક્ટર અને કેપેસિટરનો ક્રોસ કઈ રીતના વોલ્ટેજ વેરિયેબલ થાય એ આપણે જોઈએ હવે. પાછી આપણે આરએલસી સિરીઝ સર્કિટ લઈ લે. ઓકે આરએલસી સિરીઝ સર્કિટ લઈ લીધી.
આપણે હવે ગ્રાફ દોરવાનો છે વીએલ અને વીસી વર્સિસ ફ્રીક્વન્સી. બરાબર, તો હું ગ્રાફનું પેલું પકડી નાખું. અહીં એક્સ એક્સિસમાં લો ફ્રીક્વન્સી. આમાં ગ્રીન કલરનો હું લઉં છું વીએલ અને ઓરેન્જ કલરનો લઉં છું વીસી. ઓકે, તો ચાલો આપણે હવે ગ્રાફ બનાવવાનો છે. પહેલા હું અહીં લખી નાખું. વીએલ શું થાય? આઈ ઇન્ટુ એક્સએલ. અને વીસી શું થાય? આઈ ઇન્ટુ એક્સસી. એક્સએલ શું છે? 2πfl. એક્સસી શું છે? 1/2πfc. ઓકે, તો પહેલો કન્ડિશન આપણે ડીસી માં જોઈએ. ફ્રીક્વન્સી ડીસી માં કેવી હોય? 0 હોય. ફ્રીક્વન્સી 0 છે તો એક્સએલ કેટલું થાય? 0 થઈ જાય, 2πfl. ઓકે, અને એક્સસી કેટલું થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો ટોટલ રિએક્ટન્સ કેટલું થાય? આપણે જોયું તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ છે એક્સએલ માઇનસ એક્સસી. આ રીતના થાય. તો એક્સએલ માઇનસ એક્સસી નું મેગ્નિટ્યુડ કેટલું થાય? એક્સએલ માઇનસ એક્સસી એનું મેગ્નિટ્યુડ કેટલું થાય? એક્સએલ 0 અને એક્સસી ઇન્ફાઇનાઇટ. આનું મેગ્નિટ્યુડ કેટલું થાય? ઇન્ફાઇનાઇટ થાય. આ ઇન્ફાઇનાઇટ થયું તો ઝેડ પર કેવું થયું? ઇન્ફાઇનાઇટ થયું. બરાબર, ડીસી માં. અને વીએલ કેટલું થાય? 0 વોલ્ટ. અને વીસી કેટલો થાય? બોલો છે. વીસી થશે ટોટલ વોલ્ટેજ વી. કેમ? કેમ ઝેડ ઇન્ફાઇનાઇટ છે તો કરંટ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો ઇન્ડક્ટર શોર્ટ છે તો સર્કિટ કેમ બનશે? ઇન્ડક્ટર એક્ટ એઝ શોર્ટ સર્કિટ, કેપેસિટર એક્ટ એઝ ઓપન સર્કિટ ડીસી માં. આ વી વોલ્ટેજ છે તો કેપેસિટર ના અક્રોસ કેટલો વોલ્ટેજ આવે? વી. કેમ કે આમાંથી કરંટ કેટલો પાસ થાય? 0. ઓકે, તો અહીં હું માર્ક કરી દઉં. વીએલ કેટલું છે? વીએલ છે 0. બરાબર, 0 માર્ક કરી દઉં. અને ઇન્ડક્ટર નો વોલ્ટેજ કેટલો? કેપેસિટર નો કેટલો છે? વી વોલ્ટ છે. ઓકે, અહીં કેપેસિટર સપોઝ અહીં લઉં વી વોલ્ટ સોર્સ વોલ્ટેજ અથવા. બરાબર. હવે હવે બીજા આગળ શું કરું છું? હું ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરું છું. ફ્રીક્વન્સી શું કરું? ઇન્ક્રીઝ કરું છું. ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય તો એક્સએલ પર શું થાય? ઇન્ક્રીઝ થાય. કેમ? કેમ કે 2πfl. આ યાદ રાખો, આ ઇક્વેશન 4. એક્સએલ પર ઇન્ક્રીઝ થશે. બરાબર, એક્સી શું થશે? ડિક્રીઝ થશે. તો એક શું થશે? એક્સએલ માઇનસ એક્સી. એક્સએલ ઇન્ક્રીઝ થશે, એક્સી ડિક્રીઝ થશે. તો એક શું થશે? ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? ડિક્રીઝ થશે. કેમ? કેમ કે આ પહેલા કેટલો હતો? ઇન્ફાઇનાઇટ હતો. ઇન્ફાઇનાઇટ થી તો ઓછું જ થવાનું, ફાઇનાઇટ વેલ્યુ થઈ જવાની એટલે. ઓકે, આ ઇન્ક્રીઝ નહીં થશે કેમ કે ઇન્ફાઇનાઇટ થી તો ઘટશે જ. કેમ કે એક્સ ની વેલ્યુ પેલામાં કેટલી હતી? ઇન્ફાઇનાઇટ હતી. ઓકે, તો એક્સ ઘટ્યો. હવે શું થાય? એને લીધે ઝેડ પણ ઘટશે. ઝેડ પણ ઘટશે તો શું થશે? કરંટ વધશે. કરંટ વધશે. હવે વીએલ જોઈએ. વીએલ કેટલું થશે? એક્સએલ વધ્યું તો વીએલ શું કર્યું? વધ્યું. બરાબર, અને વીસી પણ શું થશે? વધશે કે ઘટશે? વધશે. કેમ? ઘટશે નહીં. એક્સેલ ભલે ડિક્રીઝ થાય છે તો કરંટ કેવો થાય છે? ડબલ ઇન્ક્રીઝ. આઈ ઇન્ટુ એક્સએલ. આ ડિક્રીઝ થાય પણ આ ઇન્ક્રીઝ વધારે થાય છે કરંટ. બરાબર, એટલે વીસી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ફ્રીક્વન્સી વધારી. થર્ડ કેસ લઉં. હવે ફ્રીક્વન્સીને હું બહુ વધારું છું. બરાબર,
ફ્રીક્વન્સી વધારું છું તો એક્સેલ પણ શું વધશે? બહુ વધશે. ડબલ નિશાન એટલે વધારે વધારું છું. હવે એક્સી તો શું થશે? વધારે ઘટશે. બરાબર. હવે ઝેડ શું થશે? એક્સએલ માઇનસ એક્સી. આ વધારું છું અને આ શું કરું? ઘટાડું છું. તો ઝેડ શું થશે? વધશે. બરાબર. ઝેડ વધશે એટલે શું થશે? ઝેડ બહુ વધારે વધશે. રેડી? તો કરંટ શું થશે? ઘટશે. ઝેડ વધ્યો એટલે સિમ્પલ વસ્તુ છે. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી ડેરિવેશન, આ તો તમને સમજાવવા માટે. વીએલ પર શું થશે? વધશે. અને એક્સેલ વધ્યું તો કરંટ કેવો થયો? વધારે ઘટ્યો. તો એક વીએલ શું થાય? આઈ ઇન્ટુ એક્સએલ. તો આ શું કર્યું? ઘટ્યું. અને વીસી શું થશે? આઈ ઇન્ટુ એક્સી એ ઘટ્યું. બરાબર. તો બીજો કેસ આપણે ડ્રો કરી નાખીએ. બીજા કેસમાં શું થાય છે? વીએલ વધ્યું અને વીસી પણ વધ્યું. તો આપણે બંનેને વધારીએ. ગ્રીન કલર નો વીએલ છે તો વીએલ વધ્યું. થર્ડ કેસમાં શું થાય? વીએલ ઘટ્યું અને વીસી ઘટ્યું. બરાબર. આ સેકન્ડ કેસ. થર્ડ કેસમાં શું થાય? આ વીએલ ઘટ્યું. બરાબર. હવે વીસી વીસી શું થાય? વધશે. પેલા સેકન્ડ કેસમાં જો વીસી કેવું થયું? વધ્યું. પછી શું થાય? ઘટશે. અને કેટલું થયું? વીસી ઘટશે. આ વીસી તો બહુ વધારે ઘટશે કેમ કે 3 અને આ વધારે ઘટ્યું. ઓકે. ગ્રીન કલર નો કયો ગ્રાફ છે? વીએલ નો. ઓરેન્જ કલર નો કયો છે? વીસી નો. આ રીતના ગ્રાફ આવ્યો. આ શેનો ગ્રાફ છે? વીસી નો. અને ગ્રીન કલર નો શેનો ગ્રાફ છે? વીએલ નો. હવે જો આ પોઈન્ટે જો આ પોઈન્ટે શું થઈ ગયું? વીએલ ઇઝ ઇક્વલ ટુ વીસી થઈ ગયું. ઓકે. ગ્રાફ માંથી જોઈ શકો. આ પોઈન્ટ કયો થયો? સ્ટાર્ટિંગમાં સપ્લાય વોલ્ટેજ છે વી. કેમ? કેમ કે ડીસી માં વીસી કેટલો હતો? વી હતો. એટલે આ સપ્લાય વોલ્ટેજ થઈ ગયો ફ્રીક્વન્સી 0 માં. હવે તમે જો આ ઇન્ડક્ટર ના વોલ્ટેજ ની પીક વેલ્યુ ક્યાં છે? અહીંયા છે. આ ફ્રીક્વન્સી છે. બરાબર. ને આ ઇન્ડક્ટર ની પીક ફ્રીક્વન્સી એફએલ કહી દો. કેપેસિટર ના વોલ્ટેજ ની અહીંયા મેક્સિમમ વેલ્યુ ક્યાં છે? અહીંયા છે. તેની ફ્રીક્વન્સી કઈ છે? એફસી છે. ઓકે. આ વેલ્યુ જો તમે આ લાઈન તમે જો આ છે એ વી કરતા વધારે છે. આ બ્લુ લાઈન છે. આના વોલ્ટેજ કેટલા છે? વીએસ કરતા વધારે છે. બરાબર. એનો મતલબ શું છે? આપણે ઓલી લાઈન જોઈ કે વોલ્ટેજ અક્રોસ એલ એન્ડ સી ઇઝ ગ્રેટર દેન સોર્સ વોલ્ટેજ થઈ જાય. બરાબર. આ સોર્સ વોલ્ટેજ ક્યાં છે? આ વી છે. પણ આ વોલ્ટેજ કેટલા છે? સોર્સ વોલ્ટેજ કરતા વધારે છે. આ વીએલ ઇઝ ઇક્વલ ટુ વીસી કન્ડિશન કઈ થઈ? રેઝોનન્ટ કન્ડિશન થઈ. તેની ફ્રીક્વન્સી કઈ છે? રેઝોનન્ટ ફ્રીક્વન્સી થઈ F0. ઓકે. સિમ્પલ. બસ અહીંયા આ સમજાવવા માંગતો હતો કે વીએલ ને વીસી કઈ રીતના હોય. હવે એની વેલ્યુ તમારે જોતી હોય એક એક્ઝામમાં પૂછવાનો ચાન્સ તો ઓછા છે પણ હું તમને કરાવી દઉં. ધારો કે એવું સપોઝ એમ ક્વેશ્ચન પૂછ્યો કે આ સર્કિટ છે. એટ વોટ ફ્રીક્વન્સી વીસી ઇઝ મેક્સિમમ. એનો મતલબ આપણે કઈ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની કીધી? વીસી મેક્સિમમ મળી એટલે આ એફસી ફાઇન્ડ કરવાની કીધી. તો આપણે ડીરાઈવ કર્યું હોય તો કેમ કરીએ કે વીસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ ઇન્ટુ એક્સી થાય. સિમ્પલ છે. આઈ કેટલો છે ટોટલ કરંટ? વી બાય ઝેડ. ઝેડ કેટલું છે? વી બાય અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર છે મેગ્નિટ્યુડ. બરાબર. હવે આમાં કમ્ફર્ટેબલ થઈ જવા જોઈએ કદાચ બધા. તો આને ફ્રીક્વન્સીના પેલામાં કરું.
XC શું છે? 1/ωc R સ્ક્વેર પ્લસ XL શું છે? ઓમેગા L. XC શું છે? 1/ωc. બરાબર. હવે આપણે FC જોતો છે તો આને ઓમેગા વડે ડિફરન્શિએટ કરી નાખું ઇક્વેશન ને. ડિફરન્શિએટ above equation with respect to ઓમેગા. બરાબર. આ મોટું ડિફરન્શિએશન થશે. આપણે શું કરવાનું? dvc બાય ડી ઓમેગા 0 આમ કરવાનું છે. તો પેલા આનું રીઅરેન્જ કરી નાખું. v/c આમ રાખું, ઓમેગા નીચે લઈ લઉં અને અંદર આપી દઉં. r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અંદર જતો રહેશે અને ઓમેગા સ્ક્વેર L -1 ઓમેગા સ્ક્વેર LC -1 ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર C સ્ક્વેર. આ રીતના મેં લઈ લીધું અને આનો સ્ક્વેર. ખાલી રીઅરેન્જ કર્યા છે ટર્મ. આ બંને કેન્સલ થઈ ગયા. ઓમેગા સ્ક્વેર. બરાબર. હવે આનું ડિફરન્શિએશન કરું તો 1/√x નું ડિફરન્શિએશન શું થાય? d/dx -1/2 ને x ની કેટલી આવશે? -3/2. આ રીતના આવશે. એક ઘાત ઓછી. -1/2 -1 એટલે 3/2 આવશે. એ રીતના કરી લો ડિફરન્શિએશન ઇક્વેશન. તો પહેલા v/xc, v/c તો છે જ. અહીંયા -1/2 આવ્યું. ડિફરન્શિએશન કરવું છે, બીજું કઈ નથી કરતો. અને આખાની કેટલી ઘાત આવશે? 3/2 માઇનસ r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર LC -1 આનો સ્ક્વેર અને આખાની કેટલી? -3/2 ઘાત આવશે. પછી અંડરનું ડિફરન્શિએશન શું આવશે? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલું ઓમેગા સ્ક્વેર નું શું થાય? 2 ઓમેગા થાય. પ્લસ આ સ્ક્વેર ટર્મ છે. બરાબર. તો હું આમ લઈ લઉં આગળ. 2 ટાઈમ્સ ઓમેગા સ્ક્વેર LC -1 અને ઓમેગા સ્ક્વેર નું શું થાય? 2 ઓમેગા LC. આવી રીતના થશે ડિફરન્શિએશન ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. તો આ બધી માઇનસ એટલે છેદમાં ટર્મ આવશે. આ બધી આ પણ આવશે. એટલે આ બધી 0 લઈ લો. તેનો મતલબ કે શું થયું? r સ્ક્વેર 2 ઓમેગા પ્લસ 4 ઓમેગા LC ઓમેગા સ્ક્વેર LC -1 ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતના થયું. તો 2r સ્ક્વેર ઓમેગા પ્લસ 4 ઓમેગા ક્યુબ L સ્ક્વેર C સ્ક્વેર -4 ઓમેગા LC ઇઝ ઇક્વલ ટુ 0. એક ઓમેગા કેન્સલ થઈ જશે બધી બાજુથી. ત્યાં કેટલા બેટા? 2r સ્ક્વેર -4LC ઇઝ ઇક્વલ ટુ -4 ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર C સ્ક્વેર. બરાબર. અને ફોર્મ ને રીઅરેન્જ કરું. ટેન્શન ના લેતા, એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી. આ તો ખાલી તમને ડેરિવેશન કરું છું. તો ઓમેગા સ્ક્વેર કરી નાખું રીઅરેન્જ. કેટલા થશે? 2LC -r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2L સ્ક્વેર C સ્ક્વેર. આવી રીતના થશે. બરાબર. તો ઓમેગા શું થાય? આને હજુ રીઅરેન્જ કરી નાખું. 2LC અને 2LC એટલે આ શું થશે? 1/LC થશે -r સ્ક્વેર બાય 2L સ્ક્વેર C સ્ક્વેર. આ ફ્રીક્વન્સી થઈ ગઈ ઓમેગા. આ શું થયું? ફ્રીક્વન્સી ઓમેગા C. ઓકે. સિમ્પલ વસ્તુ છે. ખાલી ડેરિવેશન કરવાનું. એવી રીતના એક્સેલ જોતો હોય, આ રીતના પૂછે તો વેલ્યુ હોય તો ઈઝી પડે, બાકી ઇમ્પોર્ટન્ટ છે નહીં. રેડી? ઓકે. આ બહુ માઇન્ડ પર ના લેતા. આ તમે ખાલી તમને કીધું છે કે ગ્રાફ પરથી કઈ આ રીતના ડિરાઈવ કરવાનું. એ એક્ઝામમાં પૂછે તો, બાકી કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક છે ક્યુ ફેક્ટર.
તો ક્યુ ફેક્ટર નો ફોર્મ્યુલા, જનરલ ફોર્મ્યુલા શું થાય આપણે છે, ક્યુ ફેક્ટર ઇઝ 2 ઇન્ટુ મેક્સિમમ એનર્જી સ્ટોર ઇન સર્કિટ divided by power dissipated per cycle. આ એનો જનરલ ફોર્મ્યુલા છે કે એક સાયકલમાં કેટલો પાવર ડિસિપેટ થયો સર્કિટમાં, બરાબર, એના રેશિયોમાં મેક્સિમમ એનર્જી કેટલી સર્કિટ લે છે, એટલે એમ કે પાવર કેટલો સ્ટોર કરે છે અને પાવર કેટલો ડિસિપેટ કરે છે, સર્કિટનું બેલેન્સ કઈ રીતના છે એ પ્રમાણે આપણે ક્યુ ફેક્ટર નીકળ્યો. ઓકે, આનો મિનિંગ સિમ્પલ થયો કે પાવર ડિસિપેટ સર્કિટ કેટલો કરે ને પાવર સ્ટોર કેટલું કરે, સિમ્પલ વસ્તુ. તો સપોઝ આગલી સર્કિટ જ લઈ લે કે સપોઝ આઈ ઓફ ટી છે, આનું ડેરિવેશન હું ફટાફટ કરાવી દઉં. રેઝોનન્સમાં ડેરિવેશન એટલા ઇમ્પોર્ટન્ટ નથી, હું તમને કરાવી દઉં છું. ઓકે, તમે ખાલી ફોર્મ્યુલા યાદ રાખશો તો ચાલશે. બરાબર, આઈ ઓફ ટી સપોઝ આ છે, બરાબર. હવે સપોઝ કેપેસિટિવ સર્કિટ છે તો વીસી કેટલો થાય, 1/c ઇન્ટિગ્રેશન ઓફ આઈ ડી. તમારે ક્યુ ફેક્ટર જોતો છે તો 1/c ઇન્ટિગ્રેશન ઓફ આઈ એમ સાઇન ઓમેગા ટી ડી ઓમેગા ટી, બરાબર. ડી એમ લઉં છું અથવા ડીટી લઉં છું ટાઈમની રિસ્પેક્ટમાં. તો વીસીટી કેટલો થાય, આઈ એમ આનું ઇન્ટિગ્રેશન ઓમેગા સી, સાઇન નું શું થાય, માઇનસ કોસ ઓમેગા ટી. આ રીતના થયું. આ સર્કિટ શું કરે, સ્ટોર કરે અથવા ડિસિપેટ કરે. ઓકે, આનું ડેરિવેશન જોતું છે કે ડાયરેક્ટ ફોર્મ્યુલા કરું, તમે કઈ રીતના કરું, કોમ્પ્લેક્સ ડેરિવેશન છે, તમે કન્ફ્યુઝ ના થતા. શું કરું, ઓકે ફોર્મ્યુલા લખાવી દઉં. અને ડેરિવેશન થોડુંક એવું કોમ્પ્લેક્સ છે, ખોટું તમારો ટાઈમ વેસ્ટ થાય. અને ઓકે, આમાં કઈ નથી કરવાનું, પાવર કેટલો ડિસિપેટ થાય છે એ જોવાનું અને પાવર કેટલો સ્ટોર થાય એ જોવાનું. આનું ડેરિવેશન નો આન્સર પણ સેમ આવશે. આના પરથી મેક્સિમમ એનર્જી સ્ટોર ઇન સર્કિટ એ કેટલી આવશે, જે તમને ખબર જ છે, 1/2 LI સ્ક્વેર. મેક્સિમમ એનર્જી એટલે 1/2 LI સ્ક્વેર આ થશે. અને કેપેસિટર હોય તો શું થશે, 1/2 CV સ્ક્વેર. જે આપણે ઓલું કરતા હતા એનું ડેરિવેશન કરત તો એ પણ આ જ આવત. ઓકે, અને પાવર ડિસિપેશન પર સાયકલ, પાવર ડિસિપેટેડ પર સાયકલ, પાવર કેટલો ડિસિપેટ થાય, આરએલસી સર્કિટ હોય તો રેઝિસ્ટન્સમાં જ થવાનું. રેઝિસ્ટન્સમાં કેટલો પાવર ડિસિપેટ થાય, આર એ આઈ આરએમએસ સ્ક્વેર ઇન્ટુ આર થાય. અને પર સાયકલ એટલે શું થયું, બાય ફ્રીક્વન્સી થયું. સિમ્પલ હતું. આઈ આરએમએસ કેટલું છે, IM બાય √2. આ વેલ્યુ ઉપર મૂકી દઉં છે ક્યુ ફેક્ટરના ફોર્મ્યુલામાં. 2 મેક્સિમમ એનર્જી કેટલી ઇન્ડક્ટિવ સર્કિટમાં લઉં તો 1/2 LIM સ્ક્વેર. આ રીતના થાય. અને પાવર ડિસિપેશન પર સર્કિટ કેટલો થાય, IM બાય √2 સ્ક્વેર ઇન્ટુ R બાય F. આમ થાય. તો આમાં કેન્સલ કરો છે, 2 2 કેન્સલ થઈ જાય. બીજું શું કેન્સલ થાય, IM સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો આ શું રહેશે, પાઈ L છેદમાં શું રહે, 1/2 R અને F. આમ રહી. તો આનું હું રીઅરેન્જ કરી નાખું, 2πf અહીંયા શું રહી, L બાય R. તો આ શું થઈ ગયું, ક્યુ ઓમેગા L બાય R. આ ક્યુ થઈ ગયો.
ઓકે, આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો. ઓમેગા ની વેલ્યુ મૂકી દઉં, 1/√LC છે, તો Q શું થાય? 1/√LC L/R. તાનો Q નું ફોર્મ્યુલા શું બની ગયો? 1/R√L/C. આ તમને ખબર જ હશે, પણ આ યાદ રાખો એના કરતા શું યાદ રાખવાનું? આ ફોર્મ્યુલા ઓમેગા L/R, XL/R. ઓકે, અન્ડરસ્ટુડ? સમજાઈ ગયું ને? આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, બીજું કઈ છે નહીં. ઓકે, કેપેસિટિવ સર્કિટ લઈને રેફરન્સમાં લઈને પણ તમે કરી શકો. એમાં શું કરવાનું? એમાંથી પણ સેમ આવશે. Q શું થાય? ઓમેગા L/R. એટલે શું XL/R થયું. તમે RC સર્કિટ થી કરો તો શું થાય? XC/R. સિમ્પલ. XC કેટલું થાય? કેમ આમ કરી શકો XL ને XC? કેમ કે રેઝોનન્ટ કન્ડિશનમાં શું થાય? XL બરાબર XC છે. એટ રેઝોનન્ટ રેડી. XC શું થાય? 1/ωc થાય. તો આ રીતના થયું. તો આનો જનરલ ફોર્મ્યુલા લખી નાખો, Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L/R અથવા 1/ωRC. આમાં ઓમેગા ની વેલ્યુ આમાં પણ મૂકો, ટુ 1/√LC. RC આ by√LC, આ કેન્સલ થઈ જશે. 1/R કઈ રીતના આવશે? L/C. આ જ આવ્યો, બંને સેમ આવ્યા જો, એટલે બંને સરખું જ છે બધું. તો જનરલ ફોર્મ્યુલા લખું છું. ઓકે, આ એક ખાસ યાદ રાખજો આ ફોર્મ્યુલા. રેડી. આ એક ફોર્મ્યુલા યાદ રાખજો, આની જરૂર નથી. આ ફોર્મ્યુલા યાદ રાખવાનો Q ફેક્ટર નો. Q ફેક્ટર હાઈ હોવો જોઈએ કે લો હોવો જોઈએ? સ્મોલ MCQ ના ક્વેશ્ચન રીતના કરી નાખું જો. Q ફેક્ટર શું બતાવે? ક્વોલિટી બતાવે. Q એટલે શું થયું? ક્વોલિટી, કે પાવર ડિસિપેશન એમાં ઓછું થાય છે. આ ફોર્મ્યુલા પર કોપી મારી લો. બરાબર, આ બે ફોર્મ્યુલા મેં કોપી માર્યા. હવે તમે જો, પાવર ડિસિપેશન સર્કિટમાં કેવું થવું જોઈએ? ઓછું થવું જોઈએ. એનર્જી કેટલી સ્ટોર થવી જોઈએ? વધારે થવી જોઈએ. તો એનો મતલબ કે Q ફેક્ટર કેવો હોવો જોઈએ? હાઈ હોવો જોઈએ. Q ફેક્ટર શુડ બી હાઈ હોવો જોઈએ ફોર ગુડ ઇફિશિયન્સી. ઓકે, જનરલી Q ફેક્ટર ગ્રેટર દેન 1 હોવો જોઈએ. Q ફેક્ટર ગ્રેટર દેન 1 થયું એટલે શું થયું? ઓમેગા L ગ્રેટર દેન R થઈ ગયું, એટલે XL ગ્રેટર દેન R થઈ ગયું. તેવી જ રીતના XC ગ્રેટર દેન R થઈ ગયું. બરાબર. પછી Q, જો આમાં જો Q પ્રપોર્શનલ તો શું છે? પાવર ડિસિપેટેડ, એટલે હીટ લોસ છે. તો Q પ્રપોર્શનલ તો શું છે? પાવર લોસ થયો, I સ્ક્વેર ઇન્ટુ R.
પાવર લોસ, એટલે જેટલો ક્યુ વધારે હશે એટલો પાવર લોસ કેટલો થશે? ઓછો થશે. સિમ્પલ. બરાબર. અને ક્યુ પ્રપોર્શનલ તો શું થાય? 1/બેન્ડવિડ્થ થાય. જો તમે હાઈ ક્યુ લેશો તો ઇન્ફાઇનાઇટ કેમ નથી લેતા? ઇફ વી ટેક ક્યુ ઇન્ફાઇનાઇટ, જો તમે ઇન્ફાઇનાઇટ લ્યો તો તમને એમ થશે કે વાહ, પાવર ડિસિપેશન 0 થઈ ગયું. બટ આ કેસમાં શું થાય? બેન્ડવિડ્થ કેટલી થઈ જાય? 0 થઈ જાય. કેમ? કેમ કે ક્યુ ફેક્ટર પ્રોપોર્શનલ ટુ 1/બેન્ડવિડ્થ, એટલે આપણે વચ્ચેનો ક્યુ લેવો જોઈએ. રેડી? તો બેન્ડવિડ્થ મેં શબ્દ કીધો તો એનો મતલબ તમારે મિનિંગ પેનો ખબર હોવી જોઈએ. બેન્ડવિડ્થ કોને કહેવાય? બરાબર. અત્યારે હું ખાલી ડેરિવેશન કરાવું, પછી આપણે બધા સમ એક સાથે લઈ લઈએ. આ સમજાઈ ગયું ને? રેડી? તો ચાલો હવે મેં બેન્ડવિડ્થ હમણાં કીધું તો બેન્ડવિડ્થ પર ડિફાઇન કરી નાખીએ. બેન્ડવિડ્થ કોને કહેવાય? સપોઝ હું કર્વ લઉં છું કરંટ વર્સિસ ફ્રીક્વન્સી નો. આરએલસી સિરીઝ સર્કિટ છે, બરાબર. હું કરંટ વર્સિસ ફ્રીક્વન્સી નો ગ્રાફ દોરું છું. શેના વર? કરંટ વર્સિસ ફ્રીક્વન્સી નો. તો આપણે જોયું હતું કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી એ કરંટ કેટલો થઈ જાય? મેક્સિમમ થઈ જાય, ઝેડ મિનિમમ થઈ જાય. એટલે આ ગ્રાફ કઈ રીતના આવશે? આ રીતના આવશે. કેમ આ રીતના આવ્યો? આપણે જોયું હતું ગયા ઓલામાં કે રેઝોનન્ટ ફ્રીક્વન્સીમાં કેટલો થઈ જાય? કરંટ મેક્સિમમ થઈ જાય, બરાબર. ને ઇમ્પિડન્સ કેટલો થઈ જાય? મિનિમમ થઈ જાય. આ રેઝોનન્ટ નો કરંટ કેટલો થઈ જાય? આ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે, બરાબર. આ ફ્રીક્વન્સી કઈ થઈ? રેઝોનન્ટ ફ્રીક્વન્સી થઈ. તો કરંટ કેટલો થઈ ગયો? મેક્સિમમ થઈ ગયો. ક્લિયર? બેન્ડવિડ્થ કોને કહેવાય? Bandwidth is the range of frequency in which the magnitude value is 70.7% of maximum value. તો કેમ આવ્યું 70.7? મેં મારી રીતના લખી નાખ્યા? નહીં, હું તમને સમજાવું. બેન્ડવિડ્થ કોને કહેવાય આમ પેલી ભાષામાં? કે જે મેક્સિમમ વેલ્યુ હોય એનાથી 2 dB જે નીચું લઈ જવાનું. 2 dB, 2 dB નીચે લઈ જવાનું. અને અહીંયા જે વેલ્યુ આવે, બરાબર, એ કેટલી થાય? 70.7%. એટલે આ કેટલી આવે? 0.707 ટાઈમ્સ Im આવે. એ હું ડેરાઈવ કરાવું કઈ રીતના થયું અત્યારે ખાલી સમજો કે એટલી આવે. તો બરાબર, તો આ કર્વ ને ક્યાં છે તે? આ પોઈન્ટ ઉપર છે તે, અને આ પોઈન્ટ ઉપર છે તે. તો આ સપોઝ ફ્રીક્વન્સી આને કહું f1, આ ફ્રીક્વન્સી ને કહું f2. તો બેન્ડવિડ્થ કઈ થઈ? રેન્જ ઓફ ફ્રીક્વન્સી. તો આ રેન્જ થઈ ગઈ કે આમાં રિસ્પોન્સ કેટલો છે? 70.7 કરતા વધારે. એટલે આ જો આ ગ્રાફમાં રિસ્પોન્સ કેટલો છે? વધારે છે, બરાબર. તો આ શું છે? એની બેન્ડવિડ્થ થઈ. તો બેન્ડવિડ્થ કેટલી થઈ? સોરી, 3 dB. સોરી, 3 dB આવે. 3 dB ડાઉન. ઓકે. તો બેન્ડવિડ્થ કેટલી થઈ?
F2 માઇનસ F1 થઈ. રેડી? તો સિમ્પલ વસ્તુ થઈ કે બેન્ડવિડ્થ ક્લિયર થઈ ગઈ, 3 dB ડાઉન. હવે આ 70.7% એ ક્યાંથી આવ્યું? બરાબર. હવે ઈ આપણે જોતું છે. પેલા અહીંયા ડિફાઇન કરી નાખું. F2 શું છે? અપર કટ ઓફ ફ્રીક્વન્સી, ઉપરની ફ્રીક્વન્સી છે ને. અને F1 શું છે? લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. બરાબર. થઈ સિમ્પલ વસ્તુ છે. હવે આમ 70.7% ક્યાંથી આવ્યું? કે સપોઝ તમે 3 dB નું 1 dB એટલે ડેસિબલ. તો એ શું થશે? 20 log x. આને dB માં કહેવાય. તો એ આપણે સપોઝ 3 dB લઈએ તો x કેટલું થયું? 10⁻³ થયું. આ કેટલું આવે? 10⁻²⁰. હવે આમ પેલા 3 dB કેટલું છે? ડાઉન છે. એટલે આ કેટલું થઈ ગયું? -3 થઈ ગયું. જો 3 dB એટલે પીક વેલ્યુ ના 3 dB ડાઉન. આ IM થી 3 ડેસિબલ નીચે. આ આપણી બેન્ડવિડ્થ થઈ. બરાબર. તો ડીબી નું તમે કન્વર્ઝન કરો છે. સોરી, ડીબી નું તમે કન્વર્ઝન કરો. 1 dB એટલે ડેસિબલ 20 log x. બરાબર. અને ડીબી કેટલા ડાઉન છે? -3. 3 dB ડાઉન છે. બરાબર. તો x કેટલું થાય? 10⁻³ એનો મતલબ શું થાય? 1/10⁻³. આ કેટલું થાય? √2 આવે. અને આ વેલ્યુ કેટલી થઈ? 0.707. એટલે આ કેટલું થઈ ગયું? 70.7% થઈ ગયું વેલ્યુ. રેડી? એટલે આ પોઈન્ટ ઉપર આની વેલ્યુ કેટલી થઈ ગઈ? IM/√2 થઈ ગઈ. એટલે 0.707 ટાઈમ્સ IM. ક્લિયર? 3 dB આ કઈ રીતના વેલ્યુ આવી? કે 3 dB મેક્સિમમ થી ડાઉન લીધી. એટલે તમે કેલ્ક્યુલેટ કરી જ લેજો. આ રીતના આ જ આવશે. બરાબર. આ F1 F2 એ પાવર જોતો હોય સપોઝ એટ ફ્રીક્વન્સી F1. આ સમજાઈ ગયું કે? ઓકે. બીજા બધા મારે F1 F2 એ પાવર જોતો છે. તો પાવર કેટલો થાય ડિસિપેશન રેઝિસ્ટન્સમાં? મેક્સિમમ પાવર જોતો હોય સપોઝ તો મેક્સિમમ કરંટ ઇન્ટુ આર આ રીતના આવશે. હવે ફ્રીક્વન્સી F1 એટ F1 ફ્રીક્વન્સી એન્ડ F2 ફ્રીક્વન્સી કરંટ કેટલા છે? જો IM/√2 છે. આ કરંટ છે. આ બંને ફ્રીક્વન્સી છે. રેડી? તો આમાં વેલ્યુ મૂકો છે. PM કેટલું થાય? IM/√2 સ્ક્વેર ઇન્ટુ R. તો પાવર કેટલો થઈ જાય? IM સ્ક્વેર. આ PM ડેશ કહી દઉં. R/2. આ તો પહેલાનો પાવર છે P મેક્સિમમ. તો PM ડેશ કેટલો થાય? PM/2 થાય. એટલે આ ફ્રીક્વન્સી પાવર કેટલો થઈ જાય? અડધો થઈ જાય.
તો F1 F2 ને કઈ ફ્રીક્વન્સી કહેવાય? હાફ પાવર ફ્રીક્વન્સી પણ કહેવાય. કેમ કે એ ફ્રીક્વન્સી પાવર કેટલો થઈ જાય? હાફ. રેડી? હવે સપોઝ આપણે F1 અને F2 ફાઇન્ડ કરવી છે. બરાબર? આ સુધી ક્લિયર છે ને? એક્ટિવ પાવર કેવા છે ને? હા, એક્ટિવ પાવર. પાવર ડિસિપેટેડ એટલે પાવર ડિસિપેટ શેમાં થાય? રેઝિસ્ટિવ સર્કિટમાં જ થાય. ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ સર્કિટમાં પી નહીં આવશે, એમાં ક્યુ આવશે? ક્યુ આવશે. રિએક્ટિવ પાવર. રેડી? સપોઝ આપણે F1 અને F2 શોધવું છે. તો હવે એ આપણે ચાલુ કરીએ. આ ગ્રાફ કોપી કરી લઉં. ડેરિવેશન છે, તમે એવું હોય તો ફોર્મ્યુલા પર યાદ રાખી શકો, પણ આનું હું ડેરિવેશન કરાવીશ. આ સર્કિટ છે. હવે હું શેર છે આ બધી કાઢી નાખું વધારાનું. બરાબર? બેન્ડવિડ્થ F1 F2. રેડી? સર્કિટ છે કરંટની. તો ચાલો આપણે ડિરાઈવ કરીએ. આપણે F1 ને F2 ડિરાઈવ કરવું છે. પહેલા આપણે ફ્રીક્વન્સી F0, અહીંયા Im છે મેક્સિમમ વેલ્યુ. તો પહેલો આપણો કેસ લઈએ કે ફ્રીક્વન્સી F0 એ કરંટની વેલ્યુ કેટલી છે? Im છે. F1 F2 એ ફ્રીક્વન્સી એ કરંટની વેલ્યુ કેટલી છે? Im/√2 છે. તો કરંટ √2 થયું. F1 F2 એ ઇમ્પિડન્સ કેટલું થાય? કરંટ ડિવાઇડેડ બાય √2 થયો. તો ઇમ્પિડન્સ શું થાય? √2 વડે મલ્ટીપ્લાય થાય. કેમ? કેમ કે વોલ્ટેજ કેવા છે? કોન્સ્ટન્ટ. બંને રીત કહી શકીએ આપણે. બંનેમાંથી એક. Im કેસમાં શું થાય? Z કેટલો થઈ જાય? R થી R તો આપણી કઈ કન્ડિશન છે? રેઝોનન્ટ કન્ડિશન છે. V ઇઝ ઇક્વલ ટુ IZ છે. તો સપોઝ I કેટલું છે? I/√Z. I/√2 Z. બરાબર? આ રીતના છે. તો આ √2 ના આ સાઈડ લઈ જાઓ. તો V √2 V/I બરાબર Z થયું. તો આ નવો Z છે એ જૂના Z થી કેટલો થયો? √2 ટાઈમ થઈ ગયો. રેડી? આ રીતના. તો જૂનો Z શું હતો? R હતો. તો હવે કેટલો થઈ ગયો? √2 ટાઈમ R થઈ ગયો. અથવા એમ ન જોતું હોય તો ડાયરેક્ટ કરંટ √2 ડિવાઇડેડ બાય થયા. તો ઇમ્પિડન્સ કેટલો થાય? મલ્ટીપ્લાઇડ બાય √2 થાય. આ ખાસ યાદ રાખવાનું. F1 F2 એ શું થાય? આ Z ઇઝ ઇક્વલ ટુ √2R. બરાબર? બીજો કેસ. જ્યારે ફ્રીક્વન્સી F0, ત્યારે પાવર ફેક્ટર કેટલો થાય? 1 થાય. આ તો આપણે જોયું હતું. ફ્રીક્વન્સી F1 ને F2 એ પાવર ફેક્ટર કેટલો થાય? એ આપણે ફાઇન્ડ કરવું છે. તો પાવર ફેક્ટર કેટલો થાય? R/Z છે. Z કેટલું છે? 1/√2 ટાઈમ્સ છે. √2 ટાઈમ્સ R. આ ખાસ નોટ કરી નાખજો. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. Z કેટલું છે? √2 ટાઈમ્સ R છે. આ 1/√2 થયું. તો phi કેટલો થઈ ગયો? 45 ડિગ્રી. Z √2R છે. એનો મતલબ શું છે? Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? √R² પ્લસ x² થાય. આ રીતના. Z ની વેલ્યુ કેટલી છે? √2R છે.
આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર છે, હું બંને બાજુ સ્ક્વેર કરી નાખું, 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો આપણે શું મેળવ્યું? આર ઇઝ ઇક્વલ ટુ એક્સ. આપણે શું ડિરાઈવ થયું? એટ ફ્રીક્વન્સી F1 ને F2 વેલ્યુ કેટલી આવી બંનેની? સેમ આવી, આર ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, આ હાઇલાઇટ કર્યું એટલા જ પોઈન્ટ યાદ રાખવાના છે. 45 ડિગ્રી થાય, બરાબર. તો ચાલો હવે આપણે F2 અને F1 ફાઇન્ડ કરીએ. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ F2 કરીએ. ફોર ફાઇન્ડિંગ F2, બરાબર. F2 ફાઇન્ડ કરવા આપણે શું કરવું પડશે? એટલું સમજાઈ ગયું છે ને? મેં કર્યું ઉપરના બે પોઈન્ટ બધા કન્ફર્મ કરજો. હું સેજ ઉતાવળ રાખું છું. ઓકે, F2 ફાઇન્ડ કરવું છે. હવે જો આ જે લોઅર ફ્રીક્વન્સી છે, જે લોઅર પાર્ટ છે, આ પોર્શન કયા કલર થી કરું? ગુલાબી કલર ક્યાં ગયો? જે આ પોર્શન છે, F0 થી ઓછો પોર્શન, ના F0 થી વધારે વાળો પોર્શન, આમાં ઇન્ડક્ટિવ વધારે છે કે કેપેસિટી વધારે છે સ્ટાર્ટિંગમાં? દેખીતી રીતના જ છે. જો એક્સેલ શું થાય? 2πfl થાય, અને એક્સી શું થાય? 1/2πfc થાય. હવે ફ્રીક્વન્સી F0 કરતા ઓછો, એટલે F આ ઓછો છે ફ્રીક્વન્સી. તો એ ફ્રીક્વન્સી ઓછા વાળા વિસ્તારમાં શું થાય? એક્સી ની વેલ્યુ વધારે હોય, એક્સેલ ની વેલ્યુ કેવી હોય? ઓછી હોય. એટલે આ એરિયામાં શું થાય? એક્સી ગ્રેટર દેન એક્સેલ થાય, બરાબર. અને આ એરિયામાં શું થાય? એક્સેલ ગ્રેટર દેન એક્સી. સિમ્પલ. તો આપણે F2 જોતું છે, F2 ના કેસમાં. F2 કઈ સાઈડ છે? રાઈટ સાઈડ છે આની. તેમાં શું છે? એક્સેલ ગ્રેટર દેન એક્સી કેસ છે, બરાબર. તો ઝેડ શું થાય? આર પ્લસ જે એક્સ. એટલો ઝેડ થયો. મેગ્નિટ્યુડ ના ફોર્મમાં લખું, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટ એન એંગલ ટેન ઇનવર્સ ઓફ એક્સ બાય આર થયો. હવે એટ ફ્રીક્વન્સી F1 ને F2, એટ ફ્રીક્વન્સી F2 તમને ખબર જ છે વેલ્યુ કેટલી આવશે? ઝેડ ની એંગલ કેટલો આવશે? 45 ડિગ્રી. હમણાં આપણે સાબિત કર્યો. પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે એંગલ? ઝેડ નો કેવો આવશે? પોઝિટિવ જ આવશે, કેમ કે ઇન્ડક્ટિવ છે, ડોમિનન્ટ. એક્સેલ ડોમિનન્ટ છે, તો ઝેડ કેટલો આવશે? 45 ડિગ્રી ડોમિનન્ટ આવશે. આ જોયું આપણે F2 માં શું છે? Z ઇઝ ઇક્વલ ટુ √2r છે, ને એંગલ કેટલો થઈ ગયો? 45 ડિગ્રી થઈ ગયો. આપણે આગળ સાબિત કર્યું હતું અહીંયા, અને 45 ડિગ્રી. તો કરંટ શું થશે? V બાય Z, બરાબર. 45 ડિગ્રી એંગલ. વોલ્ટેજ કેટલા એંગલ છે? 0 એંગલ છે. તો V બાય Z એટ એન એંગલ -45. આ થઈ ગયું F2 માટે. સમજાણું? રેડી ના સુધી તમારે F2 જોતું છે. ફોર F2 આમાં દેખીતી રીતના છે, એક્સેલ ગ્રેટર દેન એક્સી છે,
તો F2 એ પેલા શું થાય? Z ઇઝ ઇક્વલ ટુ 2R થાય, અંડર રૂટ 2R, અથવા R ઇઝ ઇક્વલ ટુ X થાય. આપણે હમણાં જ સાબિત કર્યું. ક્યાં? અહીંયા કર્યું. આ કન્ડિશન લો. R ઇઝ ઇક્વલ ટુ X થાય. તો આ શું છે? ડોમિનન્ટ એક્સેલ છે. એક્સેલ ગ્રેટર દેન XC. તો અહીં હું આમ લખું, એક્સેલ માઇનસ XC, બરાબર. તો આર શું? એક્સેલ કેટલું છે? ઓમેગા એલ માઇનસ ઓમેગા સી. તો આનું રીઅરેન્જ કરી નાખું. આર ઇઝ ઇક્વલ ટુ, આ F2 છે ને, એટલે ઓમેગા 2 કરી નાખું. LC -1 R omega 2 C is equal to omega 2 સ્ક્વેર LC -1. આ છે. આનું ઇક્વેશન કઈ રીતના બનશે? omega 2 નો સ્ક્વેર માઇનસ omega 2 સફિક્સમાં શું છે? R/L માઇનસ 1/LC. આ રીતના આવશે omega 2. સિમ્પલ વસ્તુ હતી. તો આનો રૂટ શું આવશે omega 2 નું? માઇનસ b/, આના ક્વોડ્રેટિક ઇક્વેશન છે. આનું શું આવશે? -R/2L પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4AC. R/2L નો સ્ક્વેર પ્લસ 1/LC. આ શું થઈ ગયું? ફ્રીક્વન્સી કઈ થઈ? omega 2. આના પરથી F2 શું આવ્યું? આ 1/2π થઈ ગયું. કેમ કે 2πf થઈ ગયું. 1/2π નાખું ફ્રીક્વન્સી, બરાબર. આની વેલ્યુ મૂકી દો. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખો, અથવા સિમ્પલ ડેરિવેશન છે. હું તો કોઈ એવું તમને ઈચ્છીશ કે તમે ડિરાઈવ કરી નાખો. સિમ્પલ છે કે ફ્રીક્વન્સી F2 માં શું છે? ઇન્ડક્ટિવ ડોમિનન્ટ છે, બરાબર. તો ડેરિવેશન સહેલું પડશે. -b એટલે પ્લસ R/2L આવશે ને, બરાબર. સેમ વસ્તુ F1 ફાઇન્ડ કરવું છે, તમે F1 પણ ફાઇન્ડ કરી દઉં. ડિરાઈવ કરશો તો એટલું તમને યાદ રાખવું સહેલું પડશે એક્ઝામમાં. તમે કેટલા ફોર્મ્યુલા યાદ રાખશો? તો એના કરતા બેટર છે કે ડેરિવેશન, સિમ્પલ ડેરિવેશન છે. જો તમે સર્કિટ સમજ્યા હશે તો તમને ફટાફટ આવડી જશે. આ ફ્રીક્વન્સીમાં શું છે? કેપેસિટિવ ડોમિનન્ટ છે. ફ્રીક્વન્સીમાં XC ગ્રેટર દેન XL છે. તો આમાં ફ્રીક્વન્સીમાં R ઇઝ ઇક્વલ ટુ X થાય. તો આમાં શું લઈશ હવે? XC - XL લઈ. કેમ કે XL ડોમિનેશન, XC ડોમિનેશન છે. R ઇઝ ઇક્વલ ટુ, આ ફ્રીક્વન્સી કઈ થઈ? omega 1C માઇનસ omega 1L. આને હું રીઅરેન્જ કરી દઉં તો કઈ રીતના આવશે? omega 1 નો સ્ક્વેર પ્લસ R/L ઇન્ટુ omega 1 માઇનસ 1/LC. તો omega 1 શું આવી ગયું? -R/2L પ્લસ ઓર માઇનસ R/2L નો સ્ક્વેર પ્લસ 1/LC. F1 શું થયું? 1/2π માઇનસ R/2L પ્લસ ઓર માઇનસ. ઇઝી ડેરિવેશન છે. સમજાઈ ગયું ડેરિવેશન F1 F2 નું? F1 F2 શું છે? હાફ પાવર ફ્રીક્વન્સી છે. સમજાઈ ગયું? ગ્રાફ એક યાદ રાખવાનો કરંટ નો, અને ડેરિવેશન તો થઈ જાય એવું છે. ખાલી આ હાફ પાવર ફ્રીક્વન્સીમાં શું યાદ રાખવાનું? કે R ઇઝ ઇક્વલ ટુ X થાય, એટલે ઓટોમેટિક બધી લિંક મળી જાય. અન્ડરસ્ટુડ? તે ફરી કરાવું? બોલો, સમજાઈ ગયું કે ફરી કરાવું?
ઓકે, સિમ્પલ હતું. ઇન કેસ પૂછે, બહુ રેર ચાન્સ છે પૂછાય, પણ બીજા બધાને સમજાઈ ગયું ને? સિમ્પલ ડેરિવેશન છે, બીજું કઈ નથી. કયું ડોમિનન્ટ આ એક ખાલી યાદ રાખવાનું. F2 માં એક્સેલ ડોમિનન્ટ ને F1 માં એક્સી ડોમિનન્ટ, એ પણ લોજિકલી જ છે. તો આના ઉપરથી જો મેં ડિરાઈવ કર્યું, તો હું કયા આ ઇક્વેશન લઉં, જો આ બંને ઇક્વેશન. આ 2 છે ફ્રીક્વન્સી, બરાબર. આ ઇક્વેશન સપોઝ હું 1 લઉં અને ઇક્વેશન 2 લઉં, તો આ બંનેનો ઇક્વેટ કરી દઉં તો શું થાય? ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2, ઇક્વેશન 1 શું હતું? ઓમેગા 2 વાળું હતું. ઓમેગા 2L માઇનસ 1 અપોન ઓમેગા 2C. ઇક્વેશન 1 શું હતું? ઓમેગા. ઇક્વેશન 2 શું હતું? 1 બાય ઓમેગા 1C માઇનસ ઓમેગા 1L, આવી રીતના હતું. તને ઇક્વેટ કરી નાખો. તને આ સાઈડ લઈ જાઓ તો ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ઇન્ટુ L થઈ ગયા. અને આ શું થયું? 1 બાય ઓમેગા 1 પ્લસ 1 બાય ઓમેગા 2 ઇન્ટુ 1 બાય C. તો આ તો આવી રીતના થઈ ગયું. ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ઇન્ટુ L is equal to omega 1 plus omega 2 divided by omega 1 omega 2 into 1 by C. આ બંને કેન્સલ થઈ ગયા બંને સાઈડ થી. તો LC શું થયું? રીઅરેન્જ કરી નાખો આ ઇક્વેશન ને. ઓમેગા 1 ઓમેગા 2 is equal to 1 by LC. 1 by LC એટલે શું છે? રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે. ઓમેગા 0 નો સ્ક્વેર કરી નાખો. કેમ? તો ઓમેગા 0 શું થાય? 1 by રૂટ LC છે. તો આના ઉપર આપણે નવું ઇક્વેશન શું મળ્યું? કે ઓમેગા 0 કેટલું થાય? ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2. જીપી બની ગયું છે. અચ્છા, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હા, રેડી. આ એક યાદ રાખવાનું. હું તમને હાઇલાઇટ કરું એટલે યાદ રાખશો ને એટલા ઇનફ છે. ડિરાઈવ નહીં કરશો તો પછી ચાલશે. તો તમારે બેન્ડ વિડ્થ જોતી તો એ તમારા હું સેલ્ફમાં આપું છું, અથવા હું ડિરાઈવ કરી દઉં. તો ઇક્વેશન 1 અને 2 બંનેને એડ કરી નાખું. આનું બીજો ફોર્મ પર લખી નાખો, એફ વાળું. F0 શું થયું? F1 F2. F1 F2 શું છે? હાફ પાવર ફ્રીક્વન્સી. એડ ઇક્વેશન 1 એન્ડ 2, બંને ઇક્વેશન એડ કરીશ તો શું થશે? ઓમેગા, પેલું ઇક્વેશન શું છે? ઓમેગા 2L માઇનસ 1 અપોન ઓમેગા 2C પ્લસ 1 બાય ઓમેગા 1C માઇનસ ઓમેગા 1L. એટલે બંને સાઈડ થયું RR. આ બંને ઇક્વેશન મેં શું કર્યા? એડ કર્યા. તાનું રીઅરેન્જ કરું તો C ને કોમન કાઢી લઉં તો 1 બાય C ટાઈમ શું થઈ જાય? 1 અપોન ઓમેગા 1 માઇનસ 1 અપોન ઓમેગા 2 થઈ જાય. અને ઓમેગા L શું થઈ જાય? ઓમેગા 2 માઇનસ ઓમેગા 1. આપણે બેન્ડ વિડ્થ જોતી છે, બરાબર. તાનું સાદુરૂપ આપો. ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 ડિવાઇડેડ બાય ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ L ટાઈમ્સ ઓમેગા 2 માઇનસ ઓમેગા 1. હવે આ ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 કોમન કાઢી લઉં. અહીંયા હું શું લીધું? C ટાઈમ્સ ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ L 2R. હવે હમણાં આપણે સાબિત કર્યું ઓમેગા 1 ઓમેગા 2 શું થઈ ગયું? ઓમેગા 0 સ્ક્વેર છે. તો આમાં મૂકી દો વેલ્યુ. ઓમેગા 2 માઇનસ ઓમેગા 1, આની જગ્યાએ શું મૂકી દઉં? ઓમેગા 0 સ્ક્વેર મૂકી દઉં. L
બરાબર, હમણાં જ આપણે સાબિત કર્યું. તો ઓમેગા 0 શું છે? 1/√LC. ઓમેગા 0 સ્ક્વેર શું થશે? 1/LC. આ શું થયું? ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 બેન્ડવિડ્થ થઈ. બરાબર, આપણે હમણાં જ જોયું હતું. બરાબર, બેન્ડવિડ્થ કોને કહેવાય? F2 માઇનસ F1 આ ઓમેગાના ટર્મમાં છે, તે બેન્ડવિડ્થ થઈ ગઈ. તો બેન્ડવિડ્થ કેટલી થાય? બેન્ડવિડ્થ ઇન્ટુ ઓમેગા 0 સ્ક્વેર એટલે 1/LC. તો L પ્લસ L કિંમત મૂકી દીધી. બરાબર, મેં કઈ નથી કીધું. તો બેન્ડવિડ્થ કેટલી થઈ? R/L. આ ઓમેગામાં છે. ઓકે, રેડિયન પર સેકન્ડ. રેડી, RLC સિરીઝ સર્કિટની બેન્ડવિડ્થ કઈ થઈ? R/L. ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર શું થાય? હમણાં જોયું આપણે. ઓમેગા 0 L/R થાય. ઓમેગા 0 શું છે? એને એઝ ઇટ ઇઝ રાખીએ અને L ને નીચે લઈ લે. તો ઓમેગા 0 આ શું છે? R/L બેન્ડવિડ્થ છે. બરાબર, એનો મતલબ શું થયો? આ રેઝોનન્ટ ફ્રીક્વન્સી બાય બેન્ડવિડ્થ. ઓકે, હું સમરાઇઝ કરી દઉં ફોર્મ્યુલા બધા એક જ પેલામાં. એટલા તમારે મસ્ટ યાદ રાખવાના. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સમજાઈ ગયું ને? એટલામાં કોઈને કઈ ડાઉટ? ચાલો આપણે હવે થોડીક 10 મિનિટ પછી આપણે સેશન ક્લોઝ કરી નાખીએ. મારે થોડુંક કામ આવી ગયું છે. ઓકે ને? સિમ્પલ વસ્તુ છે. જો હું સમરાઇઝ કરી દઉં બધા ફોર્મ્યુલા. કેટલા ફોર્મ્યુલા યાદ રાખવાના? તો આપણે આખું જોયું. ફોર્મ્યુલા બધા હું સમરાઇઝ કરી દઉં પહેલેથી. પહેલો કયો ફોર્મ્યુલા આવશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC આવશે. તે લખી નાખીએ આપણે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થયું? 1/√LC થયું. આ પહેલો ફોર્મ્યુલા થઈ ગયો રેઝોનન્ટ ફ્રીક્વન્સીનો. સેકન્ડ ફોર્મ્યુલા શું આવશે? મસ્ટ યાદ રાખવાના એમ. એ ફોર્મ્યુલા. બીજો કયો ફોર્મ્યુલા આવશે? આ ફોર્મ્યુલા તો તમે યાદ નહીં રાખશો તો હાલશે. ક્યુ ફેક્ટર નો યાદ રાખવાનો ફોર્મ્યુલા. ક્યુ ફેક્ટર નો શું થાય? આ જે મેં છે એ જ કોપી કરી લઉં છું. ઓકે, આ બીજો ફોર્મ્યુલા થઈ ગયો ક્યુ ફેક્ટર નો. પછી ત્રીજો ફોર્મ્યુલા કયો આવશે? આપણે લેખામાંથી જ કરું છું.
બેન્ડવિડ્થ F2 માઇનસ F1 એ યાદ રાખવાનું. પછી ચોથો ફોર્મ્યુલા Z ઇઝ ઇક્વલ ટુ √2R રાખવાનું એટ F1 F2. આ બે ફોર્મ્યુલા યાદ નહીં રાખશો તો ડિરાઈવ થઈ જશે. ત્રીજો ફોર્મ્યુલા કયો આવશે? એટ F1 F2 Z કેટલો થઈ જાય? √2R થઈ જાય. એન્ડ X કેટલો થઈ જાય? R બરાબર થઈ જાય. ઓકે, એટલું યાદ રાખવાનું. ચોથો ફોર્મ્યુલા શું છે? જે ω0 અથવા F0 એ શું આવશે? અંડર રૂટમાં F1 F2. આ પર સાબિત કર્યો આપણે. ω0 ઇઝ ઇક્વલ ટુ ω1 ω2. પછી બેન્ડવિડ્થ કેટલી આવશે? R/L. પછી એમાં છે રેડિયન પર સેકન્ડ. છઠ્ઠો શું છે? ક્યુ ફેક્ટર. અહીંયા જ લખી દો ક્યુ ફેક્ટર. શું થાય? ω0 બેન્ડવિડ્થ. ઓકે, એટલા ફોર્મ્યુલા તમારે મસ્ટ યાદ રાખવાના છે. ક્લિયર? સમરી મેં કરી દીધી है. હવે ઓલી આરએલસી સર્કિટ હતી મેં ત્યારે તમને કીધી હતી, ખબર છે? આરએલસી સિરીઝ સર્કિટ લીધી હતી ત્યારે મેં ઝીટા કીધો હતો. આરએલસી સિરીઝ સર્કિટમાં ઝીટા કેટલો આવ્યો હતો? R/2 √C/L આવ્યો હતો. બરાબર. ફરી ગોતવા ટાઈમ લાગશે. આ આરએલસી સર્કિટ આપણે જયારે કર્યું હતું ત્યારે આપણે જોયું હતું ઝીટા કેટલો આવ્યો હતો? R/2 √C/L આવ્યો હતો. બરાબર. તો એ હું અહીંયા યુઝ કરું. અને ક્યુ કેટલું છે? જોવું જોઈએ ક્યુ કેટલું છે? 1/R √L/C. આ રીતના છે. તો આ ક્યુ અને ઝીટા વચ્ચેનો અમારે સંબંધ કરવો છે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/R. આને શું કરી નાખું? L ને છેદમાં √C/L લઈ લઉં. રેડી? આને બે વડે ગુણી અને બે વડે ભાંગી નાખું. તો આ વેલ્યુ શું થઈ? ઝીટા થઈ. તો શું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઝીટા. આ એક પણ યાદ રાખજો. ઓકે, સિમ્પલ વસ્તુ હતી, બીજી કઈ છે નહીં. આ યાદ રાખવાની સિમ્પલ ડેરિવેશન છે. આ ડેરિવેશન કાઢી નાખો છું. કોઈને કઈ ડાઉટ? બસ રેઝોનન્સમાં તમે આગલું નહીં કરો તો ચાલશે. એક પેલો કર્વ એક યાદ રાખો, કરંટ વર્સેસ ટાઈમ વાળો હતો ને, આ ટાઈપનો. આ કર્વ એક કરંટ વર્સેસ ટાઈમ નો યાદ રાખવાનો. ઓકે, બીજા બધી તમારે સમજણ માટે છે. બાકી હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખાવ તો તમે કે ક્યાંથી આવ્યું, પણ મેં બધી ડાયરેક્ટ ડિરાઈવ કરાવેલ જ છે. ઓકે, ચાલો આનો એક એક્ઝામ્પલ કરી નાખીએ, પછી આજનું સેશન પતાવીએ. ફાઇન્ડ ક્યુ ફેક્ટર of each coil of the network. અહીં રેઝિસ્ટન્સ, અહીં બીજો રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, અહીં કેપેસિટર, અહીંયા કેપેસિટર. ક્યુ ફેક્ટર એક શું બતાવે? બીજું ક્વોલિટી તો બતાવે. આમાં જો આ એક કોઇલ છે,
આખી કોઇલ છે, બરાબર. ઇમ્પ્યોરિટી રેઝિસ્ટન્સ છે, ઇમ્પ્યોરિટી છે, અને વેલ્યુ કેટલી છે? 3 ઓહમ, 0.5 ઓહમ, 20 મિલી હેનરી, 3 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે. આ પણ એક શું છે? કોઇલ છે આખી, ઇમ્પ્યોરિટી વાળી. ક્વોલિટી બતાવે કે કોઇલની ક્વોલિટી કેટલી છે. પ્યોર ઇન્ડક્ટરમાં કેટલું રેઝિસ્ટન્સ છે, મિક્સઅપ છે. તો આપણે શું કીધું? પેલા ક્યુ ફેક્ટર ઓફ ઈચ કોઇલ કીધું. તો ક્યુ ફેક્ટર પેલી કોઇલનો શું થાય? કોઇલ 1 નો શું થાય? Ω0L1/R થાય કોઇલ 1 નો, R1. તો આપણી પાસે L1 છે, R1 છે. આ સપોઝ કોઇલ 1 છે. તો આપણી પાસે શું નથી? Ω0 નથી. તો આપણે Ω0 ફાઇન્ડ કરવાનું છે. તો Ω0 શું થાય? 1/√LC. પણ આ L ઇક્વિવેલન્ટ અને C ઇક્વિવેલન્ટ આવશે. તો L ઇક્વિવેલન્ટ કેટલા છે જોવું છે. આ બંને કેપેસિટર કેવા થયા? આ બંને ઇન્ડક્ટર સિરીઝમાં થયા, 2 હેનરી અને 30 મિલી હેનરી સિરીઝમાં છે. આને L ઇક્વિવેલન્ટ કેટલું થઈ ગયું? બંને સિરીઝમાં થઈ ગયા. C ઇક્વિવેલન્ટ, C ઇક્વિવેલન્ટ કેટલું થાય? 3 અને 6 બંને કેવા છે? સિરીઝમાં છે બંને કેપેસિટર. તેનું કેટલું થશે? 1/3 પ્લસ 1/2. આનો ઇનવર્સ કેટલા છે? 2 માઇક્રોફેરાડે આવશે, બરાબર. આ વેલ્યુ આમાં મૂકી દઉં તો Ω0 કેટલું મળ્યું? 50 દુ 100 અને 10⁻6 એટલે અંડર રૂટમાં 10⁻7. આ રીતના મળ્યું. તો આની વેલ્યુ કેટલી આવશે? 316. કેટલી આવે? 10⁻7 આવે, સોરી. આ તમે કેલ્ક્યુલેટરમાં વેલ્યુ મૂકી દેજો. તો 3162.277 રેડિયન પર સેકન્ડ આ વેલ્યુ આવી Ω0 ની. હવે આમાં મૂકી દઉં તો કોઇલ 1 નું શું છે? ક્યુ કોઇલ 1 Ω0 આ છે. L1 કેટલું છે? 20 મિલી હેનરી. અને ઓહમ કેટલું છે? 0.5 ઓહમ. તો આ કેટલું છે? ક્યુ કોઇલ 1 126.5 આવશે. સેમ રીતના ક્યુ કોઇલ 2 શું આવશે? Ω0 30 મિલી હેનરી ડિવાઇડેડ બાય 2. તો ક્યુ કોઇલ 2 કેટલા આવે? 47.53. હવે આખા નેટવર્ક નો ક્યુ ફાઇન્ડ કરવાનો કીધો. તો ક્યુ નેટવર્ક કેટલા આવે? Ω0 L/R, L ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ. L ઇક્વિવેલન્ટ કેટલા આવશે બંને સિરીઝમાં? એટલે 50 આવશે. અને R ઇક્વિવેલન્ટ બધા રેઝિસ્ટન્સ નો સરવાળો કેટલો થાય? 3 ને 2 5 અને 5.5 થયો. તો આ કેટલું આવી ગયું? 28.74. એની ડાઉટ્સ આ દાખલામાં? ઓકે, સિમ્પલ દાખલો હતો. તો ચાલો આજે આજનો સેશન અહીં સુધી રાખીએ. કાલે આપણે જોશું સિરીઝ રેઝોનન્સ જોયું, હવે પેરેલલ રેઝોનન્સ જોયું. ઓકે, થોડોક વહેલા સેશન ક્લોઝ કરીએ છીએ, 1.5 કલાક જેવો. કાલે આપણે મોર્નિંગ નો ટાઈમ રાખશું. કાલનો ટાઈમ મોર્નિંગ માં 7:30 ઓનવર્ડ્સ. એ જોશું કેટલા ટાઈમ સુધી. ઓકે, મોર્નિંગ.
એકચ્યુઅલી મને પણ થોડું મેનેજ કરતા અઘરું પડે છે બધી, એટલે જ થોડા કામ આવી ગયા છે. હમણાં બ્લેકઆઉટ થશે. ઓકે, કાલનો ટાઈમ 7:30 ઓનવર્ડ્સ. કાલ આપણે પેરેલલ રેઝોનન્સ જોશું. તો ચાલો, ગુડ નાઇટ બધાને.